નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાહુલના આરોપો ઉપર ચૂંટણી પંચનો જવાબ। ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોનો જવાબ આપ્યો છે। ચૂંટણી પંચે જણાવ્યું છે કે રાહુલના આરોપો પાયા વિહોણા અને ખોટા છે। મત ઓનલાઈન કાઢી શકાતા નથી। મત કાઢી નાખવાથી પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે છે। 2023માં આલંદના થયેલા પ્રયાસની નોંધ લેવામાં આવી હતી। પંચે પોતે FIR દાખલ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોઈ લો દિવાળી તહેવારોનું લેટેસ્ટ કેલેન્ડર। 2025માં દિવાળી તહેવારોની આ રહી યાદી। 17મી ઓક્ટોબરે વાઘ બારસ, 18મી ઓક્ટોબરે ધનતેરસ, 19 ઓક્ટોબરે કાળી ચૌદસ, 20 ઓક્ટોબરે દિવાળી, 21 ઓક્ટોબરે પડતર દિવસ, 22 ઓક્ટોબરે બેસતું વર્ષ, 23 ઓક્ટોબરે ભાઈબીજ અને 26 ઓક્ટોબરે લાભ પાંચમ યોજાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગના આવે તો લાફો મારી દેવો। તામિલનાડુના કોંગ્રેસ વરિષ્ઠ નેતા KS અલગારીએ અભિનેત્રી કંગના રાનોત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે જો કંગના રાજ્યમાં આવે તો તેને થપ્પડ મારી દેવી જોઈએ। અલાગીરીએ કંગનાને અહંકારી કહીને બકવાસ બોલવાનો આરોપ લગાવ્યો છે। તેમણે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી જૂની ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં એક મહિલા CRPF કર્મચારીએ કંગનાને થપ્પડ મારી હતી। આ નિવેદનથી રાજકારણ ગરમાયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે યોજાશે ઊંઝા APMCની ચૂંટણી। એશિયાની સૌથી મોટી APMC એવી ઊંઝા APMCની ચૂંટણી 26 સપ્ટેમ્બરે 11 કલાકે યોજાશે। હાલ ઊંઝા APMCમાં વહીવટદારનું શાસન છે। ચૂંટણી બાદ ઊંઝા APMCને ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે। ઉલ્લેખનીય છે કે નિયામક મંડળની ચૂંટણી ડિસેમ્બર 2024માં યોજાવાની હતી, જેમાં વિલંબ થયો છે। હવે 9 મહિના બાદ આ ચૂંટણી જાહેર થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આશાપુરાના દર્શને ભાવિકોનો ઘસારો। નવરાત્રિના પવિત્ર પર્વ પહેલા કુળદેવી આશાપુરા માતાજીના દર્શન માટે લાખો ભાવિકોનો પગપાળા માતાના મઠ તરફ ધસારો જોવા મળ્યો છે। ભુજ સહિત જિલ્લાના માર્ગો પર જય માતાજીના નારાથી ગુંજી રહ્યા છે। માતાના મઢમાં યાત્રિકોની સેવા માટે હજારો સેવા કેમ્પો કાર્યરત છે, જ્યાં ચા, નાસ્તો, ભોજન, રહેવાની અને પ્રાથમિક સારવાર તેમજ મોબાઈલ સેવા પણ ઉપલબ્ધ છે। વાહનોમાં વાગતા ગરબા માય ભક્તોને પ્રેરણા આપી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ, મળ્યા છે 250 કરોડના બેનામી હિસાબો। મોરબી અને રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલ્યું, જે દરમિયાન ₹250 કરોડના બેનામી હિસાબો મળ્યા। IT વિભાગ દ્વારા આ સાથે 11 કરોડ રોકડા અને 5 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા। મોરબીના સિરામિક ઉદ્યોગ અને રાજકોટમાં અનેક જગ્યાએ રેડ પાડવામાં આવી અને કર ચોરીની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી એકવાર મુકાબલો। એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવવા ન આવ્યા હતા, જેથી વિવાદ હજુ શમ્યો નથી। સમાચાર છે કે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને રમશે, જેમાં જાપાનના જેવલિન થ્રોના મેદાન પર સ્ટાર ખેલાડી નીરજ ચોપરા અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમમાં આમને સામને જોવા મળશે। જાપાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ 3:53 રમાવાનું આયોજન હતું। નદીમ નીરજને એકવાર હરાવી ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારનો હિતકારી નિર્ણય। રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના નાણાં વિભાગે એક ઠરાવ પસાર કરીને આવા કર્મીઓને 7મા પગાર પંચ અનુસાર માસિક લઘુત્તમ પેન્શન ₹9,000 સુનિશ્ચિત કર્યું છે। આ નિર્ણય 1 ઓક્ટોબર 2025થી અમલી બનશે। આ નિર્ણય એસ્પોર્ટ્સ પેન્શનરો લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવતા હતા તેના માટે લેવાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન ન ઉડ્યું, રાહુલ ગાંધીનો જૂનાગઢનો પ્રવાસ કેન્સલ। રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાતે આવવાના હતા, જોકે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધીનું વિમાન ઉડાન ભરી ન શક્યું, જે કારણે તેમનો જૂનાગઢનો પ્રવાસ રદ કર્યો અને આજ રોજ તેનું આયોજન છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે જૂનાગઢ આવવાના છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં માતાજીને ન ચઢાવો આ ફળો. નવરાત્રિ દરમિયાન ભક્તોએ માતાજીને લીંબુ, આંબલી, સૂકું નાળિયેર, નાશપતિ અથવા તો અંજીર ચઢાવવાનું ટાળવું જોઈએ. માતાજીને આ ફળો ચઢાવવાનું અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત માતાજીને સડેલા કે વાસી ફળો ન ચઢાવવા જોઈએ. નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમારે દાડમ, સફરજન, કેરી, સીતાફળ અને સિંગોડા જેવા ફળો માતાજીને ચઢાવવા જોઈએ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.